સતત અચાનક જ સાંબેલાદાર વરસાદ, કમોસમી વરસાદ, જાણે કે ભર ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો આજે સર્જાય છે। આકરા ઉનાળાની ગરમી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો। અચાનક માવઠાએ જોરદાર એન્ટ્રી કરી। રાજ્યના અનેક જિલ્લામાં આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફત લઈને આવી રહ્યો છે। ક્યાં ક્યાં કમોસમી વરસાદ વરસ્યો છે અને શું મુશ્કેલી સર્જાઈ છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। જુઓ વરસાદના દ્રશ્યો, ચોમાસાની યાદ આવી જાય। દ્રશ્યો ખેડા જિલ્લાના માતરના છે। ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। માવઠાને કારણે વિસ્તારમાં સન્નાટાનો માહોલ છે। સાબરકાંઠા જિલ્લામાં તો આફતનો વરસાદ પવન સાથે વરસ્યો। ભારે પવન સાથે કમોસમી વરસાદે અનેક જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા તો કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ પણ ઉડી ગયા। સદનસીબે કોઈ જાનમાલને નુકસાન તો નથી પહોંચ્યું, પરંતુ આફતના આ વરસાદે ચિંતા વધારી દીધી છે। અરવલ્લીના વડુ મથક મોડાસા શહેરનો આ વરસાદ જુઓ। શહેરની અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણીમાં તરબોળ થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને મેઘરાજાની ધબધબાટી હજી પણ યથાવત છે। મહેસાણા જિલ્લામાં તો મુશ્કેલીનો વરસાદ વરસ્યો। ઉનાળા વચ્ચે માવઠું અને ભારે પવન ફૂંકાતા વાહનોમાં ભારે નુકસાન। જુઓ આ દ્રશ્યો, જર્જરિત એક બાંધકામ તૂટી પડ્યું અને તેના કાટમાળથી અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે। ભરૂચમાં પણ ભારે વરસાદ વરસ્યો તો આણંદમાં આફતના વરસાદે તાંડવ મચાવ્યો। સતત કમોસમી વરસાદથી વિઝિબિલિટી ઘટી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો ભરૂચ શહેરની શેરીઓ પાણીથી તરબોળ થઈ ગઈ। પાટણ હોય કે મહેસાણા, ખેડા હોય કે આણંદ, અરવલ્લીથી લઈને બનાસકાંઠા સુધી ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી નજરે પડી રહી છે અને પવન એવો ફૂંકાયો કે વૃક્ષો પર જમીન પર આવી પડ્યા। આ તો માત્ર શરૂઆત છે। હા, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આગામી 2 દિવસ વધુ વરસાદ, વધુ પવન અને વધુ વીજળીની આગાહી છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આકાશમાંથી ફરી વરસાદ તૂટી પડી શકે છે। કચ્છથી લઈને દાહોદ સુધી, રાજકોટથી લઈને વડોદરા સુધી। हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है। इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज़ हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं, येलो वार्निंग के साथ, उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहे हैं, बनासकांठा, पाटन, महेसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है, इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होएगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખાસ અસર થઈ શકે છે। કરા સાથે વરસાદ, વીજળી અને આંધીનો ડબલ ખતરો પણ તોડાઈ રહ્યો છે, એટલે કે આવનારા દિવસો સરળ નથી। ઉત્તર ભારતના ભાગોમાં 60થી 70 કિલોમીટર પર આવરની ગતિનો પવન ફૂંકાશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 30થી 40 કિલોમીટર પવનની ગતિનો કે તેથી વધુ પવનની ગતિનો પવન ફૂંકાશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે પવનની ગતિનો પવન ફૂંકાશે। એટલે હવે એક પછી એક આવેલી સિસ્ટમો ગુજરાતના ભાગોમાં તારીખ 7, 8 અને 8મીની રાત્રે વરસાદ વરસાવી શકે તેમ છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના કોઈ ભાગમાં 10 ml કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં કોઈ ભાગમાં 10 ml આસપાસ વરસાદ થવાની શક્યતા રહે। આ બધાની પાછળનું કારણ આકાશમાં એક નહીં, બે નહીં, 3 સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે। 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને એ સિસ્ટમથી મેઘરાજા ગુજરાતમાં આફત બની રહ્યા છે। 7, 8મી રાત અને ત્યારબાદ
લગભગ આકાશ સ્વચ્છ થશે અને 12 તારીખ આસપાસથી ગરમી શરૂ થશે અને 20 તારીખની આસપાસ તો આ મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે 15મી તારીખ બાદ ત્યારબાદ ગરમી પડશે અને હવે આ પશ્ચિમ વિક્ષોભ મજબૂત પશ્ચિમ વિક્ષોભ છે તે પછી કમજોર પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. માછીમારો માટે પણ 2 દિવસ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારાઈ છે. તો એક તરફ ગરમીથી લોકોને રાહત, પણ ધરતીપુત્રો માટે આ માવઠું આફત બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.